કહેજો વિદ્યાર્થીઓ, ધોરણ 1 વિષય ગુજરાતી 2. બરાબર, અત્યાર સુધી ફક્ત આપણે શું કરતા હતા? નિબંધ, કે ભાઈ નિબંધ કેવી રીતે લખવાનું, શું કરવાનું, એને આપણે ચર્ચા કરતા હતા. આપણે લખ્યું તો પણ ખરા, પણ લાસ્ટ ટાઈમે તમને શું કીધું હતું કે દિવાળી વિશે મેં તમને કીધું હતું કે ભાઈ દિવાળી વિશે 5 વાક્યો લખજો. કીધું હતું ને, તમને યાદ ના હોય, મને યાદ હોય કે દિવાળી વિશે 5 વાક્યો લખજો. તો તમને જેમ ખબર છે કે મૂળાક્ષર એટલે કે અક્ષર, આ અક્ષર, આ છૂટા છૂટા અક્ષર છે. અક્ષર ભેગા થાય, આ અક્ષર ભેગા થાય અને શું બને? શબ્દ. અક્ષર ભેગા થઈને શું બને? શબ્દ. શબ્દ ભેગા થાય અને શું બને? વાક્ય. ગાય દૂધ આપે છે. આ જુદા જુદા અક્ષર ભેગા થાય અને શું બને? વાક્ય. અને એનાથી આગળ જ્યારે આપણે 4-5 વાક્ય લખવાના હોય ત્યારે આપણે વાક્ય કેવી રીતે લખીએ? ધ્યાનથી સાંભળજો. હા, વાક્ય કેવી રીતે લખીએ? કે 1 નંબરનું વાક્ય, 2 નંબરનું વાક્ય, 3 નંબરનું વાક્ય, આવી રીતે લખીએ ને વાક્ય. કે આ કોઈ પણ વિષય વિશે, દિવાળી વિશે જ કરીએ તો દિવાળી આપણો મોટો તહેવાર છે. દિવાળીમાં 5 દિવસ હોય છે. બરોબર? દિવાળી આસો મહિનામાં આવે છે. બરોબર ને? આ આસોની અમાસે દિવાળી કહેવાય. બરોબર? 5 દિવસ કયા હોય એ પણ મેં સમજાવ્યું હતું. તો આને વાક્ય કહેવાય. આપણે લખીએ 1 2 3 4 5. પાછા 5 થી વધારે વાક્ય ના થવા જોઈએ. કેમ? મેં તો 5 જ કીધા છે. બરોબર ને? એવી રીતે આપણે 5 વાક્ય લખતા હોઈએ. પણ નિબંધમાં 5-7 વાક્ય લખવાના હોય. પણ નિબંધમાં આવી રીતે હેડિંગ કોઈ દિવસ આવી રીતે બાજુમાં તમારે 1 2 3 4 એવી રીતે લખાય નહીં. નિબંધમાં સળંગત લખવું પડે. તો આજનો નિબંધ છે, આપણે સાંભળો. મેં તમને ગાય વિશે, બરોબર, ગાય વિશે નિબંધ. તો આપણે પરફેક્ટ નિબંધ એનો લખીશું. હવે સાથે ને સાથે આપણે હાથી વિશે પણ તમારે હોમવર્કમાં લખવાનો છે. તો હું તમને ગાય વિશે લખાવું, તમે હાથી વિશે લખવાનું. એટલે ગાય વિશે અત્યારે તો લખો છો, તો આપણે બેની ચર્ચા કરીએ. પહેલા આપણે લખીએ ગાય. આ મેં ઘણી વખત એની ચર્ચા કરી છે. ગાય, મોર, પોપટ, હાથી, સિંહ કરી છે ને? તો ઘણી વખત એની ચર્ચા કરી છે. પણ હવે દિવાળી પછી આપણે કમ્પ્લીટ નિબંધ લખવાના આવશે જ. અને એકાદ વખત નહીં, વર્કશીટમાં હવે હું તમને નિબંધ પણ આપીશ. વર્કશીટમાં સાંભળજો. વર્કશીટમાં હું તમને નિબંધ પણ લખવા આપીશ. અને વર્કશીટમાં મેં જે નિબંધ લખાયો છે એ, કે હું તમને જેની ચર્ચા કરું છું એ નિબંધ નહીં આપું, એના સિવાયનો નિબંધ આપીશ. ખ્યાલ આવ્યો હું શું કહું છું? મેં જે લખાયું છે એ નિબંધ અને જેની ચર્ચા મેં કરી છે એ નિબંધ હું નહીં આપું તમને લખવા. એના સિવાયનો નિબંધ તમને આપીશ. એટલે તમારે પરફેક્ટ નિબંધ લખવાનો છે. એટલે એવું નહીં કે નિબંધવાળામાંથી જોઈને કે કોઈને પૂછીને. પરફેક્ટ એટલે આપણે આને સંલગ્ન આવો લખ્યો છે એના જેવો લખવાનો. બરોબર? ચલો, તો નિબંધ હશે આપણો ગાય. શું છે? ગાય. જો કદાચ મેં તમને પહેલા પણ લખાયો હોય કે આપણે પહેલા પણ ચર્ચા કરી હોય, પહેલા મેં 5-7 વાક્ય લખાયા હોય, પણ દિવાળી પછી આપણે કમ્પ્લીટ દર મહિને એક બે નિબંધ લખાવાના છે. અને એ આપણને આવડવો જોઈએ.
એક બે નિબંધ હું લખાવું, એક બે નિબંધ હું તમને તમારા હોમવર્કમાં આપું, તો આપણને શું થાય તમને ખબર છે કે કોઈ પણ વિષય આવે ને તો આપણને એના 4-5 વાક્ય લખતા આવડી જાય, બરોબર છે? ચલો પહેલા તો ગાય કેવી રીતે લખવાનું હું તમને સમજાવું છું. થઈ ગઈ ખબર લાઈન? ચલો કરી દીધી ડબલ લાઈન, બરોબર? આપણે ગાય, તો આ ગાયની ચર્ચા નિબંધની આપણે 8મા મહિનામાં કરી હતી અને મેં 5-6 વાક્ય લખવા પણ આપ્યા હતા. તમને યાદ તો નહીં હોય, મને યાદ હોય, 5-6 વાક્ય લખવા પણ આપ્યા હતા. પણ હવે આપણે પરફેક્ટ નિબંધ કેવી, મેં ત્યારે વાક્ય લખવા આપ્યા હતા ને, નિબંધની ચર્ચા મેં કરી હતી કેવી રીતે કરાય આ તે પણ મેં એવું કીધું હતું કે મેં પણ લખ્યા, તમે પણ બીજા 5-6 વાક્ય લખજો, કીધું હતું ને. એટલે હવે આપણે આ નિબંધ લખવાનો છે. ચલો એટલે આપણે બહુ ચર્ચા નહીં કરાય કેમ કે આપણને તો યાદ છે. અને ગાય આપણે જોયેલી છે ને, બધાએ ગાય જોયેલી હોય. પહેલા તો ગાય શું છે? ગાય શું છે? પ્રાણી છે. પણ ગાય કેવું પ્રાણી છે? જંગલી પ્રાણી છે? ના ભાઈ, ગાય પાલતુ પ્રાણી છે, બરોબર ને? કેવી છે તે લખવાનું. હવે હંમેશા નિબંધની શરૂઆત ફકરો પાડીને લખવાનું. આ વળી ફકરો એટલે શું? તો ફકરો એટલે આપણો હાસ્યો છે. આ હાસ્યાથી થોડીક જગ્યા જવા દેવાની. જો વર્કશીટમાં આપું ને તો તમારે ફકરો પાડીને લખવાનું. કેમ? કેમ કે પરફેક્ટ સરસ રીતે લખવામાં આવે, એટલે આમાં તમારે ફકરો પાડીને લખવાનું. તો લખો, થોડીક જગ્યા જવા દેવાની. ગાય પાલતુ પ્રાણી છે, પૂર્ણ વિરામ. હવે બીજું વાક્ય, મેં તો ગાયને જોઈ છે તો મને એવું યાદ આવે કે ભાઈ ગાયને શું છે? તો ગાયને 2 આંખો છે, ગાયને 2 કાન છે, ગાયને 2 શીંગડા છે. પણ એવું બધું અલગ અલગમાં નહીં લખવાનું. સૌથી પહેલા ગાયનો રંગ કેવો છે? તો ગાયનો રંગ કાળો છે, ગાયનો રંગ ધોળો છે, એવું નહીં, પણ એક જ વાક્યમાં લખવાનું. એટલે એવું કેવી રીતે કે ગાયનો રંગ કાળો, સફેદ એટલે કે ધોળો કે રાતો હોય છે. રાતો એટલે શું? રાતો એટલે લાલ કલર જેવો આવે ને એને રાતો કહેવાય, બરોબર? તો હવે નવું વાક્ય છે તો આપણને તો પહેલેથી એવું શીખ્યા છે કે નવું વાક્ય નવી લાઈનમાં લખવાનું, એવું છે ને? પણ અહીંયા સાંભળો, આપણે નિબંધ લખીએ છીએ તો અહીંયા આપણે થોડી જગ્યા હોય તો અહીંયાથી શરૂઆત કરવાની. યોગ્ય વિરામ ચિહ્નો એટલે કે પૂર્ણ વિરામ, વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ મૂકવાનું. પૂર્ણ વિરામ એટલે ડોટ જેવું મૂકવાનું. આમ ઘણા પૂર્ણ વિરામ આમ કરે છે, આને મીંડું કહેવાય. એટલે કે શૂન્ય કહેવાય. પૂર્ણ વિરામ એટલે ડોટ, અને છેની નીચે જઈને જવું જોઈએ, અહીંયા વચ્ચે ના આવવું જોઈએ, બરોબર? આપણને મન ફાવે ત્યાં નહીં કરવાનું. આપણું મન છે કે આજે અહીંયા કરીએ એવું નહીં કરવાનું, નિયમ પાડવાનો. ચલો ગાય પાલતુ પ્રાણી છે. પછી અહીંયા
એવું લખું કે ગાયનો રંગ અહીંયાથી લખું તો ત્યાં મારી જગ્યા છે તો ત્યાંથી જ લખવાનું, બરોબર? તો હવે સાંભળો, અહીંયા લખવાનું ગાયનો રંગ કાળો. હવે કાળો એ હવે એક જ પહેલી જ લાઈનમાં ફકરો પાડવાનો, પછી ફકરો પાડવાનો, પણ એ તો ક્યારે કે અહીંયા 4-5 લાઈન આવી જાય પછી ફકરો. પણ પહેલી લાઈનમાં ફકરો પાડવાનો, પછી બીજી વખત ફકરો થોડી જગ્યા છોડીને અહીંયાથી નહીં લખવાનું કે ગાયનો રંગ અહીંયા નહીં લખવાનો કાળો. આટલી જગ્યા જવાની દેવાની ફકરા જેટલી નહીં જવા દેવાની, ત્યાં પણ લખવાનું જ. બીજી લાઈન આપણી હાંસિયાને અડાડીને જ લખવાની, હાંસિયાની લાઈન હોય ને અડાડીને લખવાની. ગાયનો રંગ સફેદ, અહીંયા સફેદ. ચલો, અલ્પવિરામ કાળો કે રાખો હોય છે, બરોબર? પછી ગાયને 2 આંખ, 2 શિંગડા, 2 કાન, 1 લાંબી પૂંછડી હોય છે. ઘણા તો ભાઈ ગાયને પેટ હોય છે, ગાયને 4 પગ, પણ અલગ અલગ વાક્યમાં આપણું વાક્ય વધારે દેખાય, જે બધાને હોય કોમન જેવું લાગે એકમાં લખી કાઢવાનું. જેમ કે ગાયને 2 આંખ, 4 પગ ને 1 લાંબી પૂંછડી હોય છે, બરોબર? લખી કાઢવાનું. ગાયને હવે અહીંયા મારા જગ્યા છે તો અહીંયા એવું લખું કે આંખ. તો આંખ શબ્દ જોડે છે, આ આંખ શબ્દ છે, જોડે શબ્દ છે આંખ. તો જોડે શબ્દ હોય એ જોડે જ લખાય, આ ઉપર ને ખા નીચે લખાય નહીં. ખ્યાલ આવે છે? આવી રીતે લખાય નહીં. શબ્દ જોડે હોય તો શબ્દ જોડે જ લખાય. જે શબ્દ આપણે સાથે બોલીએ એ શબ્દ હંમેશા જોડે લખાય. પૂરા વાક્યમાં જવાબ ઘણા હોય છે, આમ લખે હો પર અને ય નીચે હોય છે. આવી રીતે નહીં, આ ખોટું જ પડે. આ કેવું પડે? ખોટું શબ્દ વાક્ય પડે. ખ્યાલ આવ્યો? ચલો, ગાયને ત્યાં 2 કાન, 4 પગ અને 1 લાંબી પૂંછડી. ગાયને 2 શિંગડા હોય છે. ગાયને 2 શિંગડા હોય છે, બરોબર છે? હવે જોઈ લેવાનું. 5 વાક્ય થઈ ગયા. 1 2 3 4 5 થઈ ગયા. 5 વાક્ય હવે નહીં કરવાનું, નહીં એવું ના હોય. નિબંધ છે એટલે જે આપણને ખબર હોય, જેની માહિતી આપણને હોય, ગાય વિશે તો આપણને ઘણી બધી માહિતી હોય ને, સાચી માહિતીઓ ભાઈ, પછી એ લખવી જ પડે.
ઘાસમાં ઘા થઈ ગયો. વિરામ. તમારે સળંગ જ લખવાનું છે, નથી આગળ. ચલો લખો આ. પછી ગાય દૂધ આપે છે, ગાય ઘાસ ખાય છે. પછી ગાયના બચ્ચાને શું કહેવાય? વાછરડું કહે છે. બરોબર? ગાયના બચ્ચાને વાછરડું કહે છે. પછી ગાય કોઢમાં રહે છે. કોઢમાં રહે છે. બરોબર? પછી શું રહી ગયું? તમને યાદ આવે છે? હું તો ભૂલી ગઈ. મને તો આટલું જ યાદ હતું ગાયનું. તો ગાયની લોકો પૂજા કરે છે. કરે છે ને? તમે કરો છો ને? ક્યારે બોરચોથ હોય તો પૂજા કરે છે. નામે ગાય એવું છે કે આપણે એને ફટ દઈને મારીએ નહીં. એટલે ગાયની લોકો પૂજા કરે છે. ગાયની લોકો પૂજા કરે છે. બરોબર? હવે બીજું કઈ યાર? ગાય રંભા રંભા બોલે છે. બરોબર? આવી રીતે તમારે ગાય વિશે લખી દેવાનું. આ છે CW. હવે જેવું આપણે ગાય વિશે લખ્યું એવું આપણે તમારે હાથી વિશે, બરોબર, લખી દીધું ને? તમે લખી દો. પછી તમારે જાતે લખવાનું છે. બરોબર? હવે આ જેવું ગાય વિશે લખ્યું છે એવું તમારે HW માં હાથી વિશે
કે હાથીને લાંબી સૂંઢ હોય છે. હાથીને બે નાની આંખ, બે સુપડા જેવા કાન. જો તો ભાઈ આપણે કેવું સરસ લઈએ છે. એના કાન કેવા હોય? સુપડા જેવા હોય ને. આટલા મોટા કાન હોય, નાના નાના મોટા કાન. તો હાથીને એક લાંબી સૂંઢ. સૂંઢ કેમ લખશો? આમ. એક લાંબી સૂંઢ, બે સુપડા જેવા કાન. જો અહીંયા એક લાંબી સૂંઢ હોય, તમને વાક્ય ફાવે. એક લાંબી સૂંઢ, બે સુપડા જેવા કાન. જો તો ભાઈ હાથી તો બે સુપડા જેવા કાન, પગ કેટલા? બે નાની આંખો. નાની હોય ને એના આખા મોટા કદાવર શરીરમાં તો એની આંખો કેટલી નાની હોય? તો બે નાની આંખ, પછી એના કેટલા પગ હોય? 4 પગ. પણ કેવા હોય? થોડો થાંભલા જેવા હોય ને. તો 4 થાંભલા જેવા પગ અને એક ટૂંકી પૂંછડી. આ તમારા મુદ્દા નથી. મુદ્દા એટલે આના પછી વાક્ય બનાવવાનું. તમને ગુજરાતીમાં બેન શીખવાડે છે ને કે શબ્દ ઉપરથી વાક્ય બનાવો. તો આ શબ્દ તો મેં તમને આપી દીધા. આનાથી વાક્ય તમે બનાવો અને નિબંધ તો લખી જ શકો તમે કે ભાઈ હાથી જંગલી પ્રાણી છે. હાથીને એક લાંબી સૂંઢ, બે સુપડા જેવા કાન, બે નાની આંખ, 4 થાંભલા જેવા પગ અને ટૂંકી પૂંછડી હોય છે. બરોબર. પછી હવે હાથી સૌથી કદાવર પ્રાણી છે ને? તો સાચું છે. હાથી બરોબર. પછી ભાઈ હાથી શું ખાય? હાથી ખાય શું? આપણા ઘરે રોટલી ખાય? હાથી ઘાસ ખાય છે. હાથીને કેળા બહુ ભાવે. ઓકે, કેળા બહુ ભાવે. તો એ તમે લખી શકો. હાથીને કેળા ખૂબ ભાવે છે. બાકી હાથી ઘાસ ખાય છે. અને આ તો ભૂલી ગયા. હાથીનો રંગ કેવો હોય? કાળો. પછી એની નીચે લખજો 5 નંબરમાં હાથી કદાવર પ્રાણી છે. હાથી ઘાસ ખાય છે. હાથીના બચ્ચાને શું કહેવાય? હાથીના બચ્ચાને મદની. તો કે ભાઈ હાથીનો ઉપયોગ સવારી તરીકે થાય છે. હાથીને
કાંકરિયામાં જોયો એટલે પ્રાણી બાગ, પ્રાણી બાગમાં જોયો તો એમ તો આપણા જગન્નાથ મંદિરમાં તો એવા સરસ હાથી હોય શણગારેલા, એટલે મેં હાથીને પ્રાણી બાગમાં જોયો છે. આવી રીતે લખજો હાથી વિશે તમારા જાતે આવી રીતે નિબંધ લખવાનો પ્રયત્ન કરજો. તો આ સાથે નિબંધ હવે આપણે મહિનામાં 1-2 લખીશું જ, તમારે પણ જાતે લખવા પડશે. મેં ગાયને હાથી વિશે સમજાવ્યું, ગાય વિશે લખાયું છે, હાથી વિશે સમજાવ્યું છે, પણ એના સિવાય હું આપણી વર્કશીટ